આગળ વધીએ તો બનાસકાંઠાના પાલનપુરને વીજપોલ મુક્ત બનાવવાની કામગીરી તેજીમાં છે। યુજીવીસીએલે પ્રોજેક્ટ હાથ ધર્યો છે। બનાસકાંઠાના પાલનપુરને આવતા વર્ષ સુધી વીજપોલ વિનાનું બનાવવા કામગીરી થઈ રહી છે। યુજીવીસીએલે 120 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવા કામગીરી હાથ ધરી છે, જે હેઠળ ડોક્ટર હાઉસ વિસ્તારમાં નખાયેલી અંડરગ્રાઉન્ડ લાઇનના યુનિટની ટેસ્ટિંગ પ્રક્રિયા કરાઈ અને વીજળી સપ્લાય કરીને પરીક્ષણ કરાયું। ડોક્ટર હાઉસ વિસ્તારમાં જુદા જુદા ફીડરને સાંકળીને 11 કેવી વીજ લાઇનને જમીનમાં એચડી પાઇપ દ્વારા નાખવામાં આવી હતી, જેનું પરીક્ષણ સફળ રહ્યું। અનેક જગ્યા પર ડીપીના સ્ટેન્ડ પણ બનાવી દેવાયા છે। એવી જ રીતે આગામી સમયમાં વિવિધ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઇન પાથરી દેવાશે। નગરપાલિકા વિસ્તાર છે, પાલનપુર છે, થરાદ છે અને ડીસા એરિયાનો જે નગરપાલિકા વિસ્તાર છે, એમાં યુજીસીએલની એક રોબસ્ટ સ્કીમ હેઠળ 300 કરોડનો ખર્ચે ટોટલી અમે જે નગરપાલિકા વિસ્તાર છે એને અંડરગ્રાઉન્ડ કરવા જઈ રહ્યા છે અને ઓવરહેડ જે લાઇન છે ટોટલી અમે કાઢીને અંડરગ્રાઉન્ડ નેટવર્ક બનશે અને તમામ અંડરગ્રાઉન્ડ ફીડરો બધા ઇન્ટરલિંકિંગ સાથે હશે, જેથી કોઈ પણ એક ફીડરમાં કોઈ પાવર સપ્લાયનો કોઈ ઇસ્યુ થાય તો એ બીજા ફીડરથી પણ પાવર સપ્લાય તેને સરળતાથી આપી શકે। મતલબ આ સ્કીમથી જે વાવાઝોડા અને બધામાં જે પોલ ડેમેજ ને જે નુકસાન થાય છે વત્તા જે પાવર સપ્લાયનું ઇન્ટરપ્શન રહે છે એ એકદમ મિનિમમ થઈ જશે એવું આપણે કહી શકીએ। ઉલ્લેખનીય છે કે વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કરાતા વીજ પોલથી મુક્તિ મળશે અને તેના અનેક ફાયદા પણ થશે। વાવાઝોડાના કારણે જે વીજ પોલ પડી જતા હતા, જીવતા વાયરો નીચે પડતા હતા, જેના કારણે માનવ અને પશુ પક્ષીઓની પણ સમસ્યા થતી હતી, તેની સમસ્યા હવે નહીં સર્જાય। વીજપોલમાં ટ્રાન્સફોર્મર બંધ થવાથી આખા વિસ્તારમાં લાઇટ જતી રહેતી તેવી સમસ્યા નહીં સર્જાય। અંડરગ્રાઉન્ડ લાઇનમાં ફોલ્ટ આવશે ત્યારે યુનિટથી જોડાયેલા ગ્રાહકોને જ અસર થશે, આખા વિસ્તારની લાઇટ નહીં જાય। સરકાર શ્રીનો આ જે અભિગમ છે વીજ પોલ રહિત શહેરને બનાવવું એ ખરેખર આવકારદાયક પગલું છે અને જેના કારણે ભવિષ્યમાં પ્રજાને જ લાભ મળવાનો છે। આ જે મુશ્કેલીઓ સર્જાય છે એમાંથી એક તો રાહત મળશે અને પ્રજાને આનો મોટો લાભ મળશે। સાથે સાથે ખુલ્લા વાયરો અને એના કારણે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે કે અકસ્માતો સર્જાતા હોય છે, એ અકસ્માતોમાંથી એક પ્રકારનું સલામતભર્યું વાતાવરણ પણ સર્જાય છે।